બેઠક વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી અંજના શુક્લના નમસ્કાર. કળા. ચંદ્રનો દરેક 15 તિથિએ વધતો અને ઘટતો જતો અંશ, જેને આપણે ચંદ્રકળા કહીએ છીએ, લલિત વિદ્યામાં ગણાતી 64 શક્તિમાંથી દરેક શક્તિ મોરની પીછા ખોલી શોભા બતાવવાની રીત, જેને આપણે મોર કળા કરે છે એમ કહીએ છીએ. કસબ કળા, હિંમત કળા, કપટ કળા, યુક્તિ કળા. આ રીતે જો આપણે બારીકાઈથી જોઈએ તો જીવનમાં આપણને બધે જ જાણે કળાનું રૂપ લાગવા માંડશે. આ કળા શબ્દ એ રીતે ખૂબ જ વિશાળ લાગે છે. માનવની શક્તિ અને એના આચાર વિચાર, એના જીવન જીવવાની કળા પ્રદર્શિત કરે છે. આ રીતે જોતા તો કળા કેટલાય શ્રેણીમાં આવે અને જુદા જુદા સ્વરૂપે આપણે જાણી શકીએ. કળાત્મક, કળા કારીગરી, કળાગુરુ જે વિવિધ કળા શીખવે, કળાધામ, કળાગૃહ, કળાક્ષેત્ર જ્યાં કળાઓ શીખવવામાં આવતી હોય અને કળા શીખી લે એ કળા કૌશલ, કલાકાર, કળા નિપુણ, કળા ચતુર્ય તરીકે ઓળખાય. સાહિત્ય કળા, જેમાં આપણે છંદમાં લખવાની કળા, કવિતા, શેર, શાયરી, શીઘ્ર લખવાની કળા, શીઘ્ર બોલવાની કળા, વાર્તા લખવાની કળા અને આમ જ આપણે જીવનના દરેક ક્ષેત્રમાં રહેલા બધાની જીવન પ્રવૃત્તિ એ એમની જીવન જીવવા માટેની કળા છે. ઉપરાંત અનુસરણ કરવાની કળા, આગેવાનીની કળા, સાહિત્ય કળા, ભરતગૂંથણ કળા, બોલવાની કળા, પ્રેમ કરવાની કળા, સ્થાપત્ય કળા, ચિત્રકળા. બધાને પોતપોતાની કળા આપણે એમાં સિદ્ધિ મળે, પારંગતતા મળે એ પ્રમાણે આપણે પણ એને ઓળખવા માંડીએ છીએ. લલિત કળામાં, નૃત્ય કળામાં પારંગત બેસ્ટ ડાન્સર કે નિપુણ નૃત્યકાર, નાટ્યકાર વગેરે. આમ દરેક પોતાના જીવન વ્યવહાર, પોતાની જે ક્ષેત્રમાં નિપુણ હોય તે પ્રમાણે જીવન જીવી જાય અને જુદી જુદી કળાની શ્રેણી બનતી જાય. માનવ જાતિની પરખ પણ આ કળાઓથી થાય છે. દેશ, પ્રદેશ કે પ્રાંતને કે એમના માનવોની ઓળખાણ આપણે જે તે દેશ કે પ્રાંતની વિવિધ અને વિશિષ્ટ કળાઓ દ્વારા કરી શકીએ છીએ. દાખલા તરીકે દક્ષિણ ભારતમાં હજી સાંસ્કૃતિક સંસ્કૃતિ જોવા મળે છે. ક્લાસિકલ ડાન્સીસ. ગુજરાત તો જાણે ઓલરાઉન્ડર લાગે છે. રાસ, ગરબા, રમઝણિયા અને બધા પ્રાંતોના ડાન્સીસ વગેરેથી ભરપૂર અને જોરદાર. ઉત્તરમાં ભાંગડા ડાન્સ, તો કલકત્તા બંગાળી ડાન્સ. આમ ડાન્સ, મ્યુઝિક અને બોલી બોલવાની કળાઓ બધાની ઓળખાણ આપતી હોય છે. અસ્તુ. ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમના સુજ્ઞ શ્રોતાઓને નમસ્કાર. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાલા. ભારતના ન્યુક્લિયર એનર્જીના પ્રણેતા ફિઝિસિસ્ટ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા 1927માં ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા. ડૉક્ટર હોમી છાત્રાલયમાં રહેતા હતા અને સાંજના વાળુ પછી કોઈ પણ વિદ્યાર્થીને છાત્રાલયમાંથી બહાર જવાની પરવાનગી ન હતી. હોમી લગભગ દરરોજ સંગીતના પ્રોગ્રામ સાંભળવા જતા અને મોડી રાત્રે પાછા ફરતા. એક દિવસ પ્રોફેસરના હાથે પકડાયા અને ઠપકો મળ્યો. હોમીએ સ્પષ્ટ રૂપે જણાવ્યું, જો તમે મને આ કળાનું રસપાન નહીં કરવા દો તો મારો શૈક્ષણિક ગ્રાફ એકદમ નીચે ઉતરી જશે. કોલેજમાં સૌથી તેજસ્વી વિદ્યાર્થીને કેમ્બ્રિજ ગુમાવવા નહોતી માંગતી અને કળાના રસપાનની પરવાનગી મળી ગઈ. આપણી આસપાસ રહેલી કળા, પછી એ ચિત્ર, સંગીત કે ગમે તે હોય, આપણા સ્વભાવ અને લાગણીઓ પર ભારે સકારાત્મક અસર કરે છે. આપણને ખુશ કરે છે, શાંત કરે છે, કોઈક પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરે છે. આમ માનવ જીવનમાં કળાનું મહત્ત્વ ઘણું છે. એ સર્જનાત્મકતા વધારે છે, આનંદ આપે છે, મનમાં રહેલી તાણ દૂર કરે છે,
પોતાની કુશળતા પ્રદર્શિત કરવાની તક આપે છે, આત્મવિશ્વાસ જગાડે છે અને શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બનાવવાની તક આપે છે. લોકો સાથે વિચારોની આપ-લે કરવાની તક આપે છે અને દ્રશ્ય માધ્યમની સમજ વિસ્તીર્ણ બનાવે છે. તો કળા એટલે શું? કળા અભિવ્યક્તિનું એ માધ્યમ છે જે સામાન્ય વાતચીત કે શબ્દોના માધ્યમથી યોગ્ય રીતે વ્યક્ત થઈ શકતું નથી. કળા લાગણીને વાચા આપે છે. માણસની કુશળતા અને કલ્પનાની સર્જનાત્મક અભિવ્યક્તિની વિવિધ શ્રેણીની પ્રક્રિયા એટલે કળા. એક એવું સર્જન કે જેના સૌંદર્ય અને એમાં નિહિત લાગણીની શક્તિ સૌની ઇન્દ્રિયોને સ્પર્શે, આકર્ષે અને એની પ્રશંસા કરે. કળા શબ્દ સાંભળતા જ આંખ સામે એક સુંદર ચિત્ર કે શિલ્પ ખડું થઈ જાય. જગતમાં કળાનું સૌ પ્રથમ સ્વરૂપ પ્રાચીન ગુફાઓમાં ભીંત ચિત્રોમાં અને કંડારેલા પથ્થરોમાં દેખાયું હતું. ચિત્રકળાનું સૌથી સહેલાઈથી સમજાય એવું સ્વરૂપ છે જે અત્યંત સંપૂર્ણ સમજ આપે છે. આ ચિત્રોમાં આવેલા સુધારા અને પરિવર્તનોએ જ આપણને આજની ભાષાઓ આપી છે. આમ ભાષાની લિપિ આ ભીંત ચિત્રોને આભારી છે. પણ કળા માત્ર દ્રશ્ય માધ્યમમાં જ નથી. એ સંગીત, સાહિત્ય, ફિલ્મ, નૃત્ય, ફોટોગ્રાફી, શિલ્પ, સ્થાપત્ય વગેરે જેવા માધ્યમોમાં પણ દેખાય છે. કળાના ઉદ્ભવનો હેતુ હોય છે સુરુચિપૂર્ણ ઢંગે કોઈ વિચાર, લાગણી કે વિશ્વના મંતવ્ય અને મૂલ્યનો સંચાર કરવો, પ્રસારણ કરવું. એની રચનામાં પ્રત્યેક સંસ્કૃતિ, સામાજિક આર્થિક પ્રવૃત્તિ તેમજ આર્થિક અને સામાજિક જીવન વિકાસના સ્તરો નજરે પડે છે. કળા એ છે જે માનવીય પરિમાણોમાં મપાય. કળા એ જે તમારા કાનમાં ગુંજે, બરાડા ના પાડે. એ તમારી સંવેદનામાં વીંટળાય અને તમને ઊંચી ઉડાન પર લઈ જાય, તમને કચડી ન નાખે. આજે 21મી સદીમાં કળાની વ્યાખ્યા બદલાઈ છે. એ વ્યક્તિપરક, ચર્ચાસ્પદ અને ખુલ્લી થઈ છે. સદીઓ જતાં એનો અભિગમ માત્ર બદલાયો છે. એના થાય એટલા અર્થઘટનો કરવાથી વિવાદો વધુ સર્જાય છે. એક સમયે કળા કે જે સૌંદર્ય સર્જવા અને કુદરતની નકલ કરવાનો અભિગમ હતો, તે આજે જોરશોરથી અને સતત બદલાઈ રહ્યો છે. આજે કોઈ પણ પ્રવૃત્તિ કે અભિવ્યક્તિને કળામાં ખપાવવામાં આવે છે. એ સુંદર કળાને બદલે હવે શૈક્ષણિક ક્ષેત્રને પણ આવરી લે છે. આજે કળા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ ન રહેતા લોકોને સંદેશ કે માહિતી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બની છે. રાજકીય અને સામાજિક બાબતો માટે કળાનો ઉપયોગ થાય છે. ડિજિટલ કળા હજારો વર્ષોની હસ્તકલા કારીગરીની અભિવ્યક્તિ સામે ખૂબ ઝડપથી આગળ વધી છે. અગાઉની પેઢી જ્યાં પેન અને પેન્સિલ પર આધાર રાખતી હતી, ત્યાં આજની પેઢી ફોટોશોપ અને અન્ય સાધનોની મદદથી કળા દેખાડે છે. કોઈ પેઇન્ટિંગ ભલે તમને રંગના લપેડા જેવું લાગે, પણ નજીકથી જોતાં સુંદર ભાત, ઘનિષ્ઠતા, સમાયોજન અને ટેક્સચર ઉભરી આવે છે. જ્યારે ડિજિટલ ચિત્રમાં તોડ મરોડ કર્યું હોય અને વિખરાયેલી અસંગત બાબતો હોય તેવું દેખાય છે. ઇતિશ્રી. બેઠક ગુજરાતી વાંચિકમમાં હું જયવંતી પટેલ, કેલિફોર્નિયાથી. સૌને વંદન. આજનો વિષય છે કળા. કળા કોને કહેવાય? કોઈ પણ એક ખૂબી અથવા તો આવડત તમે તમારી રીતે બતાવી શકો યા તો પ્રદર્શિત કરી શકો તો એ તમારી કળા કહેવાય. એક જ વાત કે વિચાર જુદી જુદી રીતે બતાવી શકાય. શબ્દોમાં, હાથ પગ હલાવીને, આંખો વડે, નૃત્ય દ્વારા, સંગીત દ્વારા, ચિત્રો વડે, પથરા કોતરીને, જળ અને હવાનો ઉપયોગ કરીને, આ બધી રીતો કળાને સ્વરૂપ આપી શકે છે. તમારે કયું માધ્યમ વાપરવું છે તે તમારી પર આધાર રાખે છે. વફાદારી એક ઉત્તમ ગુણ છે. વફાદારી કેમ નિભાવવી એ એક કળા છે.
આપણે પ્રાણીઓ પાસેથી શીખી શકીએ. શ્વાન તેના માલિકને ખૂબ વફાદાર હોય છે. તેવી જ રીતે દોસ્તી અને પ્રેમ પ્રદર્શિત કરવાની એક અનોખી કળા છે. એ પાઠ્યપુસ્તકો કે શાળામાં નથી શીખવા મળતું, પણ સામાન્ય ઘરોમાં અને સામાન્ય લોકોમાં જોવા મળે છે. નાનામાં નાની વાતને કે વસ્તુને કલાત્મક રીતે બતાવી શકાય છે. પ્રેમ એ તો અંતરની ભાવનાનો સ્ત્રોત છે અને તેથી જ કુદરતી રીતે એ કલાત્મક બની જાય છે. બહેનો ઘરની સજાવટ જે રીતે કરે છે તે એક કળા છે. વાર તહેવારો ઉપર આંગણામાં અનેક રંગોથી ભરપૂર રંગોળી એ કળા છે. દરેક પ્રાંતને અને દેશને અલગ અને વિવિધ આવડત હોય છે અને એને કળાના સ્વરૂપે લોકો પ્રદર્શિત કરે છે. નૃત્ય એક અનોખી કળા છે. દરેક દેશોની નૃત્ય કળા અલગ હોય છે. તેમાં તેની રહેણીકરણી, ભાવના, વિચારશક્તિ અને એ સમયના નૈસર્ગિક વાતાવરણની ઝલક જોવા મળે છે. હવે રડવું અને હસવું એ પણ એક કળા છે. કોઈ અંગત સ્વજનની વિદાય વેળા તમારે જવું પડ્યું હોય તો ત્યારે તમને રડતા પણ આવડવું જોઈએ. બીજી તરફ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી સાચવી રાખવી હોય તો મન મૂકી ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ. આવી તો અનેક કળાઓ છે જે જીવનને જીવંત રાખે છે. અસ્તુ. બેઠક વાચિકમ પર પ્રવીણા કડકિયાના હ્યુસ્ટનથી પદાર્પણ. આજનો વિષય છે કળા. કળા વીણ નર પશુ. તેનો અર્થ એટલો જ થાય કે દરેક વ્યક્તિમાં કુદરતે કોઈને કોઈ કળા આપેલી છે. જોકે એ વ્યક્તિને ખબર નથી હોતી, પણ જો કેળવવામાં આવે તો એ કળા ખૂબ સુંદર રીતે તેના જીવનમાં દીસી ઉઠે છે. કળા વગરનો માનવી, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, એ ખરેખર દયનીય છે. શા માટે? માનવ એ પશુ એવો છે કે જેને હંમેશા બીજી વ્યક્તિની જરૂર પડે છે, પણ જો એનામાં પોતાની કોઈ કળા હોય તો એ પોતાની સાથે પણ ખૂબ સુંદર રીતે જીવન ગુજારી શકે છે. કળા એ કોઈ એવી વસ્તુ નથી કે જે કેળવી ન શકાય, અને કાયમના પોતાના અનુભવથી હંમેશ તેના પર કામ કરવાથી કળા વિકસે છે. ધારો કે કોઈ સ્ત્રીમાં બાળક નાનું હોય ત્યારે એનામાં નૃત્યની કળા હોય, એના હાવભાવ પરથી ખબર પડે, એને પછી નૃત્યના ક્લાસમાં મોકલીએ અને એ એમાં પારંગત બને. કોઈનો અવાજ સુંદર હોય, કોઈને ચિત્રકામ કરતાં સરસ આવડતું હોય, કોઈને રાંધતા પણ સારું આવડી શકે અને કોઈને ભરત ગૂંથણ પણ આવડી શકે. વાંચવાની કળા એટલા માટે કળા કહેવાય કે પુસ્તક વાંચવાની આદત એ તો એકદમ સુંદર કળા છે. તમે ગમે ત્યાં દુનિયાના પટમાં પણ હો, પણ તમને જો વાંચવાની આદત હોય, અને એમ નહીં કે જે આવ્યું તે વાંચ્યું, સારા પુસ્તકો પોતાની બુદ્ધિ વાપરીને વાંચી અને એનાથી પોતાના જીવનમાં આગળ પણ વધી શકાય. એના લીધે લખવાની કળા પણ વિકસે. નૃત્ય કળા, સંગીતની કળા, ચિત્રકામની કળા, રમતગમતની કળા, બેડમિન્ટન રમો કે પિંગ-પોંગ રમો કે પછી તમે ફૂટબોલ રમતા હો, અરે આપણા દેશની મશહૂર રમત ક્રિકેટ રમતા હો, આ બધી એક જાતની કળા છે અને એ વિકસાવવામાં આપણે સમયનો ભોગ આપવો પડે છે. અને દરેક કળા માત્ર પૈસા ખર્ચીને જ શીખાય એ સત્ય નથી. કળા શીખવા માટે તમારા દિલમાં ઉમંગ જોઈએ, અને જ્યારે તમારામાં કળાનો વારસો આવે ત્યારે તમારા દિલમાં, તમારા જીવનમાં મેઘધનુષનું રંગ પથરાઈ જાય. ઓકે, તો ચાલો આપણે આજથી નક્કી કરીએ કોઈક કળા વિકસાવવા માટે. આવજો.
ગુગમ વાચિકમ મંચ પર બેઠકના આંગણે હું રમેશ પટેલ આકાશદીપ કેલિફોર્નિયાથી આપ સૌનું અભિવાદન કરું છું. આજનો વિષય છે કળા. કળા બોલે, કળા તોલે ને કળા એટલે અભિવ્યક્તિનો હુંકાર. કળા પર એક રચના પ્રસ્તુત કરું છું. કળા તને જાજા જુહાર. 16 ચંદ્ર કળાએ ચંદરવો દિલદાર, 16 ચંદ્ર કળાએ ચંદરવો દિલદાર, કળાના ટહુકા સતધાર, કળા તને જાજા જુહાર, કળા તને જાજા જુહાર. કલાની ધરીએ ઘૂમતી, કલાની ધરીએ ઘૂમતી, ફુંદરડી જીવનની ફરતી, ફુંદરડી જીવનની ફરતી, સ્વયંને પ્રગટાવી કરીએ કમાલ, સ્વયંને પ્રગટાવી કરીએ કમાલ, કળા તને જાજા જુહાર. રસ અભિલાષુ છે જગ, રસ અભિલાષુ છે જગ, કળા એ તો જાદુઈ ખગ, કળા એ તો જાદુઈ ખગ, કળા એલ કસબ હિંચાવે કલાનો દોર, કળા એલ કસબ હિંચાવે કલાનો દોર, જિંદગીનો હિંડોળો ઝાકમ જોડ, જિંદગીનો હિંડોળો ઝાકમ જોડ. કલાધામ કલાધર કલાની એ તો કમાલ, કલાધામ કલાધર કલાની એ તો કમાલ, પરખાય તો સંસ્કૃતિની ગુલાલી ટપાલ, પરખાય તો સંસ્કૃતિની ગુલાલી ટપાલ, વર્તન નર્તન ને સર્જનનો વાસંતી વિહાર, વર્તન નર્તન ને સર્જનનો વાસંતી વિહાર, કલા તને જાજા જુહાર, કલા તને જાજા જુહાર. છવાતું કરતબ ઉર આંખ લડી, છવાતું કરતબ ઉર આંખ લડી, કરે સન્મુખ કલા રૂપ લડી, કરે સન્મુખ કલા રૂપ લડી, કાષ્ઠ પાષણ કે લલિત કળાની વણઝાર, કાષ્ઠ પાષણ કે લલિત કળાની વણઝાર, સમયને પેલે પાર લહેરે કલાનો સત્કાર, સમયને પેલે પાર લહેરે કલાનો સત્કાર, કલા તને જાજા જુહાર, કળાના ટહુકા સતધાર, કળા તને જાજા જુહાર. અસ્તુ. ગુગમ વાચિકમના સભ્યોને મુંબઈ ભારતથી જાગૃતિ તિજોરીવાલાના નમસ્તે. આજનો આપણો વિષય કલા. ગુજરાતીમાં એક કહેવત છે, હસે તેનું ઘર વસે. તો ચાલો આજે હસવાથી શરૂઆત કરીએ. નિશાળમાં શિક્ષક વિદ્યાર્થીઓને એમની રુચિ જાણવા માટે સવાલ પૂછે છે કે તમને કઈ કલા ગમે. જુદા જુદા વિદ્યાર્થીઓના જવાબ આવ્યા. એમાં ચિત્રકલા, સંગીત કલા, ભરત કલા, પાક કલા એવા જવાબ આવ્યા. પછી વારો આવ્યો ચંદુનો. શિક્ષકે એને પણ પૂછ્યું કે તને કઈ કલા ગમે. એણે જવાબ આપ્યો, મને તો પહેલી બેન્ચ પર બેઠી છે ને તે શશિકલા ગમે. ક્લાસ હસી હસીને લોટપોટ થઈ ગયો અને ચંદુ ક્લાસની બહાર. આ તો થઈ હસવાની વાત. હવે સિરિયસલી શરૂ કરીએ કળાની વાત. હુનર, કારીગીરી, કૌશલની વાત. સાગરને ગાગરમાં સમાવવાની વાત. દરેક મનુષ્યના જીવનમાં કોઈક ને કોઈક જન્મજાત કળા હોય જ છે. જરૂર છે માત્ર એને ઓળખવાની, પ્રોત્સાહિત કરવાની, નિખારવાની. અને એવું પણ ના થવું જોઈએ કે એકવાર કળામાં પાવરધા થઈ ગયા એટલે પૂર્ણ વિરામ. કળાને જીવતી રાખવા માટે રિફ્રેશ બટન વારંવાર દબાવતા રહેવું જોઈએ. એક જ નાનો દાખલો, ગાયકીમાં તમારી માસ્ટરી આવી ગઈ, એવોર્ડ મળી ગયા અને પછી ગાવાની પ્રેક્ટિસ બંધ, તો પછી તમારું ગળું તમને સાથ નહીં આપે.
કળાની પ્રેક્ટિસ જરૂરી છે એને ધબકતી રાખવા માટે. કળાના કેટલા બધા પ્રકાર છે કે આખી 3 મિનિટ સુધી એના નામ ગણાવી શકાય. સંગીત કળા, ગાયન કે વાદનમાં મહારત, ભરત ગૂંથણ કળા, રસોઈ કે ખાવાની વસ્તુઓ સરસ બનાવી એટલે પાક કળા, ઘરને સુંદર સજાવવાની પણ કળા, મોર પીછા ફરકાવીને નાચે તો મોરની કળા, અને ચંદ્ર જુદી જુદી તિથિઓ પ્રમાણે જુદા જુદા પ્રમાણમાં ચાંદની વહાવે તો ચંદ્રકળા, જાદુગર જાદુ બતાડે તો એ પણ કળા, અને ચોર સફાઈથી કોઈનું ખિસ્સું કે પાકીટ કાપે તો એ પણ કળા જ. જે નોર્મલી બધા માટે સાધ્ય કે સહજ નથી અને જેના નોર્મલી વખાણ થાય, મોસ્ટ ટોક્ડ અબાઉટ, તે કળા. જેને સાધ્ય કરવા માટે મહેનત કરવી પડે તે કળા. દરેક મનુષ્યએ શીખવાની સૌથી મહત્ત્વની કળા એક છે જેમાં લગભગ આખી જિંદગીનો સાર છે. હું શ્રી રવિશંકરજીની ચેલી નથી કે નથી એમની પ્રચારક, પણ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા એ દરેક મનુષ્યએ શીખવા જેવી કળા છે એવું મારું દ્રઢપણે માનવું છે. આપણે આપણી જિંદગીનો પંથ કે કેડી કઈ રીતે કંડારીએ છીએ એ આપણી કળા કે કારીગરી પર નિર્ભર છે. આ કડિયા કામમાં પથદર્શક બની શકે સદ્ગુરુઓ, સારું વાંચન, સારા સંસ્કાર અને સારા વિચારોનો અમલ. કમસે કમ જે કળાઓ આપણી પાસે નથી કે આપણને સાધ્ય નથી એને એપ્રિશિએટ કરી શકીએ એટલું કરીએ તો કળાની પૂજા કહેવાશે. અસ્તુ. નમસ્તે બેઠક વાચિકમના સૌ મિત્રો. આજનો વિષય છે કળા. હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી હાલ કેલિફોર્નિયા. કળા સર્જનહારની આ સૃષ્ટિમાં તેનું દરેક સર્જન ખાસ હોય છે. દરેકની આગવી વિશેષતા હોય છે. આવી ખાસિયત લઈને જન્મેલી વ્યક્તિમાં રહેલી આવડતને, તેનામાં રહેલા હુનરને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર કળા જન્મજાત પ્રાપ્ત હોય છે. તેને આપણે કુદરતી બક્ષિસ તરીકે બિરદાવીએ છીએ, ગોડ ગિફ્ટ તરીકે નવાજીએ છીએ. આવી કળાને આવકનું સાધન બનાવીને ઘણા લોકો ખૂબ કમાણી કરતા હોય છે અને જીવનમાં સફળતા મેળવતા હોય છે. તો ક્યારેક વળી પોતાની કળાને શોખ તરીકે વિકસાવવામાં આવે છે અને કમાણીનું સાધન પોતાના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. જેમ કે ડૉક્ટર દંપતી હોય તો પોતાના બાળકોને ડૉક્ટર બનાવશે. એન્જિનિયરિંગ ફિલ્ડવાળા કુટુંબમાં બાળકો મોટેભાગે એન્જિનિયર બનવાનું પસંદ કરતા હોય છે. જેમને ઘરનો બિઝનેસ હોય તેમના બાળકો ધંધામાં જોડાતા હોય છે. આવા બાળકો પોતાના કૌટુંબિક વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. તેઓ સાધન સંપન્ન હોવાથી પોતાની કળાને શોખ તરીકે વિકસાવે છે અને આનંદ મેળવે છે. જે વ્યક્તિ સામાન્ય કુટુંબમાંથી હોય તે પોતાની કુદરતી રીતે મળેલી કળા કે વારસામાં મળેલી કળાને જીવન નિર્વાહનું સાધન પણ બનાવતા હોય છે. આવી કળાઓ અનેક પ્રકારની હોય છે. સંગીત કળા, નૃત્ય કળા, ચિત્રકળા, રસોઈ કળા, અભિનય કળા, સીવણ કળા, લેખન કળા, વક્તૃત્વ કળા વગેરે 8 મુખ્ય કળાઓ છે. તેમાં કેટલીક કળાઓના પેટા વિભાગો પણ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સંગીત કળાના 2 પેટા પ્રકાર છે, કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીત. સીવણ કળાના પ્રકારોમાં સિલાઈ, ભરત અને ગૂંથણનો સમાવેશ થાય છે. ચિત્રકળાના પ્રકારો જોઈએ તો તેમાં ડ્રોઈંગ અને પેઇન્ટિંગનો સમાવેશ થાય છે. જો નૃત્યની વાત કરીએ તો વિવિધ દેશો અને પ્રાંતો તેમની સંસ્કૃતિને અનુરૂપ નૃત્યો વિકાસ કરતા હોય છે. પરંતુ નૃત્યના મુખ્ય 2 જ પ્રકાર છે, લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય. નાટ્યકળા એ પણ અભિનયનો જ એક પ્રકાર છે.
આ બધી કળાઓ મનુષ્યના જીવનને રસમય બનાવે છે, ખુશહાલ બનાવે છે અને સમૃદ્ધ બનાવે છે. અસ્તુ. રિચમન્ડ વર્જિનિયાથી વીરબાળાના નમસ્કાર. કળા શબ્દ સાંભળતા જ સૌપ્રથમ નજર સામે મોરલાની મનમોહક કળા જ તરવરે. આટલા ભારે પીંછા આવી સરસ રીતે ગોળાકારમાં ઊંચા કરવાની શી મોહક કળા છે મોરની. આ આવડત એનું નામ જ કળા. બીજી કળા યાદ આવે ચંદ્રની. પૂનમથી અમાસ અને અમાસથી ફરી પૂનમ સુધીના ચંદ્રના વિવિધ રૂપને આપણે કળા કહીએ છીએ. દરેક કળાની પોતાની આગવી સુંદરતા હોય છે. આ જ પ્રમાણે માનવીઓમાં પણ કેટલા પ્રકારની કળાઓ. ઓહો! કહેવાય છે શ્રી કૃષ્ણ જ્યારે આશ્રમમાં વિદ્યાર્થી તરીકે ગયા હતા ત્યારે 14 વિદ્યા અને 64 કળાઓ એક જ અઠવાડિયામાં શીખી ગયા હતા. માટે કળાના 64 પ્રકારો તો હશે જ. કળા એટલે આવડત, કોઈ પણ કાર્યમાં નિપુણતા. કેટલીક વ્યક્તિ પાકશાસ્ત્રની કળામાં નિપુણ હોય તો કેટલાક ગાયકીમાં, કેટલાક વાદનમાં તો કેટલાક નૃત્યમાં, અભિનયમાં કે મંચસજ્જામાં, કેટલાક વસ્ત્રાલંકાર નવી નવી રીતે તૈયાર કરવામાં, તો કંઈક વ્યક્તિ એવી પણ હોય જે સામી વ્યક્તિના હૃદયભાવ સમજવામાં નિપુણ હોય, સાથે સાથે ઉદ્વિગ્નને શાંતિ મળે એવા વચનો બોલવાની નિપુણતાથી તે વ્યક્તિને ફરી ઉલ્લાસિત કરી શકવાની કળા ધરાવતું હોય. આવી જ રીતે દરેક પ્રકારના પ્રોબ્લેમ, કૂટ પ્રશ્નોનો આંતરસૂઝથી ઉકેલ લાવનાર વ્યક્તિ માટે કોઠાસૂઝની કળાવાળી વ્યક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. રાજકારણની રમતની કળા સામી વ્યક્તિને અણજણા રાખી શઠતાની પરાકાષ્ઠાએ પહોંચનારા પણ કળાધારીઓ હોય છે. સ્નિગ્ધ કળામાં ગદ્ય પદ્યની રચનાકારો આવી શકે. કેટલીક કળાઓ કમનીય, કેટલીક આકર્ષક, કેટલીક શાંતિ પ્રવર્તક, તો કેટલીક ચિત્તાકર્ષક નયનરમ્ય હોય છે. મીઠી વાણી એ પણ કળા છે. સત્ય હંમેશા કડવું ગણાય છે, પરંતુ એને મધુર વાણીમાં રસમય રીતે કહેવાની પણ એક કળા છે. સૂતપુત્ર અને અંધનો પુત્ર તો અંધ જ, એવા શબ્દોએ મહાભારત રચ્યું. સંબંધો જાળવવા, મૈત્રીને મીઠી રાખવી એ પણ કળા છે. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર કળામાં નિપુણતા મેળવે છે. જોવા જઈએ તો આ કળાઓ જીવન વ્યવહાર ચલાવવા માટે ઉપયોગી છે. આમ આ પ્રકૃતિદત્ત કળા સાથે પેલી 14 વિદ્યામાંથી આપણી કળાને અનુરૂપ એકાદી વિદ્યાનું જ્ઞાન ભળે તો એ કળા સાધના બની જાય છે અને એ સાધના સિદ્ધિના શિખરે પહોંચાડે છે. જ્ઞાન સાથેની સિદ્ધિ પરમ સમાધિ પદ અપાવી પરમેશ્વરનું દર્શન કરાવે છે. કળા પરમેશ્વરને પામવાનું પ્રથમ પગથિયું છે. અસ્તુ.